ક્યારેક લાગે છે કે જીવન મને પૂછે છે તું શું કરી રહ્યો છે, પણ મને તો ખબર જ નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. ઘરે હોઉં તો મમ્મી પપ્પા કહે તું ક્યારે બદલીશ. અરે પણ કોઈ પૂછતું નથી કે તું આટલો દુઃખી કેમ છે. ઓફિસમાં તો ભાઈ ટાર્ગેટ પૂરા થયા, કરિયર ક્યાં પહોંચી રહ્યું છે, પણ કોઈ પૂછતું નથી કે તારું મન કેવી સ્થિતિમાં છે. અને મારા મિત્રો, કોઈ વિદેશ પ્રવાસ, કોઈ પાર્ટી, સેલ્ફીઓ, અને હું મારી અંદર તો વિરાન છે. કોઈ પૂછતું જ નથી કે તું ખરેખર ખુશ છે. અને આ સોશિયલ મીડિયામાં બધાના જીવન રંગીન ને મારું સ્ક્રોલ કરતાં કરતાં ડિપ્રેશનમાં વયું ગયું છે. આ બધું સહન ના થાય એટલે મેં આ વ્યસનનો સહારો લીધો, પણ એડિક્શન વધી ગયું. પછી એડિક્શન છોડવા થેરેપિસ્ટ પાસે ગયો, નિકોટિન આજમાવ્યું, અરે ડૉક્ટર પાસે પણ ગયો, પણ અંદરનું એકાંત એટલું વધી ગયું કે મારા દુઃખ કોને કહેવા. પછી ચેટ જીપીટી, એઆઈ, અરે છેલ્લે પૈસા દઈને રેન્ટ અ ફ્રેન્ડ જેવી એપ પણ વાપરી, જ્યાં અજાણ્યા માણસ સાથે અડધો અડધો કલાક વાત કરી, પણ અંદરનું ખાલી પણ ક્યાંય ભરાયું નહીં. ક્યારેક તો લાગે છે કે મારી કિંમત શું અને હું કોના માટે જીવું છું. અરે અક્ષય, અરે ચેતનભાઈ, તમે? તે જે કીધું એ મેં બધું જ સાંભળ્યું. હા, અને તારા દરેક શબ્દ મારી છાતી પર વાગ્યા. કેમ જાણે છે? કારણ કે આ બધું મેં પણ જીવ્યું છે. સાચે? અરે તમારા જેવા સ્થિર, શાંત, આધ્યાત્મિક માણસને પણ એક સમયે એવું લાગતું હતું કે તમે એકલા છો. હા, એક સમય એવો હતો કે જીવન મારા ઉપર બી ચીડતું. કેરિયર શું, ભવિષ્ય શું, મારી વેલ્યુ શું, ઘરમાં તણાવ, મિત્રોથી દુરાવ, અંદર એકલાપણું, અને બહાર સ્મિતનું નાટક. મને પણ લાગતું કે હું ક્યાંય ફિટ થતો જ નથી, કોઈને મારી પીડા દેખાતી જ નથી. પણ પછી મારા જીવનમાં આવ્યા સ્વામીજી, અને પહેલી વાર મને કોઈએ ભૂલથી જજ નથી કર્યો, મારા દુઃખથી જજ નથી કર્યો. મારા અંદરના તોફાનને ઓળખીને મને ફક્ત પ્રેમ આપ્યો. કોઈ અપેક્ષા નહીં, કોઈ શરત નહીં, કોઈની દબાણ નહીં, ફક્ત પ્રેમ અને ગરજ. અને જાણે કોઈ હાથ પકડીને મને અંધકારમાંથી બહાર ખેંચી લીધો. પ્રેમ મારા જેવા માટે? અરે કોણ કરશે? હું તો પોતે જ પોતાને પસંદ નથી કરતો. દોસ્ત સાંભળ, આજ સુધી તે દુનિયામાં પ્રેમ જોયો છે ને, તે સ્વાર્થ અને અપેક્ષાથી ભરેલો છે. પણ સ્વામીજીનો પ્રેમ નિસ્વાર્થ છે, અપેક્ષા રહિતનો છે. આપણા જેવા તૂટેલા, થાકી ગયેલા, એકલા પડી ગયેલા યુવાનો માટે છે, જેને ઊભા કરવા માટે સ્વામીજીએ આજીવન ગરજુ બન્યા છે. તું માને કે ના માને, તારી અંદરનો પ્રકાશ હજી મર્યો નથી હો. ફક્ત એક દીવો પ્રગટાવવાની જરૂર છે. ચાલ, આપણે એક રિયલ લાઈફ એક્સપિરિયન્સ ગુરુહરિના સ્વમુખેથી સાંભળીએ. ગીતાંજલિ ગ્રુપનો આ પ્રસંગ છે. એ લોકોનું જીવન નર્ક બની ગયેલું. સારું નરસું કંઈ ભાન નથી, દિવસ રાત ભટકતા, ખોવાઈ ગયેલા. પણ સ્વામીજીએ તેમને પોતાનું સર્વસ્વ માન્યું. 85 પેલી વખત આવ્યા. બે ત્રણ પરિવાર હતા. એ સિવાય કોઈ નહોતું. જયંતિ બાપાને ગીતાંજલિ મંડળ ભજન ગાતા હતા. બધા જ ત્રીજા બ્રહ્માંડમાં રહેતા હતા. સમજી ગયા? અહીંની દુનિયામાં રહેતા હતા, ડોલરની દુનિયામાં.
સભાનો ટાઈમ હતો. સાંભળો, આજે આપણી સભાનો ટાઈમ શું છે? સ્વામીજી, આમ તો સભાનો સમય 5:30નો છે, પણ આપણે 6:30 વાગ્યા સુધી પહોંચીએ તો પણ ચાલે. ના, આપણે તો 5:30 જ પહોંચી જવું પડે. પણ સ્વામીજી, બધાને ભેગા થવામાં તો અડધો પોણો કલાક થઈ જશે. આપણે ઉતાવળ કરવી નથી. ભાઈ સાહેબ, આ તો પરદેશની ધરતી કહેવાય. અહીંયાના લોકો સમયના ખૂબ પંચોલ હોય. હા, આપણે સમયે પહોંચી જવું પડે. સ્વામીજી, આપણાથી થોડું મોડું પણ ચાલે. સાંભળ, કોઈ આવે કે ન આવે, આપણે પહોંચી જવાનું. હા, ઘર જ સૂચિત છે એમ દર્શન કરાવું છું. આપણે ટાઈમે પહોંચીએ કે ના પહોંચીએ, પણ એ વહેલા પહોંચી જાય એની ઘર. દરેક જગ્યાએ આપણા કરતા એડવાન્સ હોય. દરેક જગ્યાએ આપણા કરતા એડવાન્સ આવે એ એની ઘર છે. એટલે સ્વામીજી વહેલા પહોંચી ગયા. 5:30નો ટાઈમ હતો. 5:30 વાગે એક્ઝેક્ટ સભામાં હાજર થઈ ગયા. આખો સભા હોલ ખાલી હતો. એક વ્યક્તિનું તે કે નહીં. સ્વામી કે સારું કે આપણે ફરીએ જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ સ્વામી જોવા માટે બધું ફરતા હતા. ફરતા ફરતા બેઝમેન્ટમાં ગયા. તો જ્યાં સુધી ઓડિયન્સ ના હોય ત્યાંથી ગાયકો શું કરે? ગાયકો નીચે બેઝમેન્ટમાં આનંદ કરતા હતા. અરે યાર, હવે તો દારૂ બંધ કરો. આજે તો સત્સંગનો કાર્યક્રમ છે અને આ બધી વસ્તુ એમ પણ બુરી ચીજ છે. अरे यार, आज तो तेरा रहने दे भाई. रुको 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 વાત તારી સાચી છે, મગર શરાબ બુરી ચીજ હૈ. ઇરશાદ, ઇરશાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. शराब बुरी चीज है, आओ उसे खत्म करे. शराब बुरी चीज है, आओ उसे खत्म करे. एक बोतल तुम करो, एक बोतल हम करे. मेरी जान, मैं भी एक. इरशाद, इरशाद. बंदगी में अगर दम है तो इस बेसमेंट को हिला के दिखा. वाह 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 वाह. बंदगी में अगर दम है तो इस बेसमेंट को हिला के दिखा, और अगर नहीं है तो आ बैठ मेरे साथ पी और इसे हिलते हुए देख. वाह छोटे, वाह वाह. સ્વામીજી જોયું અને તરત પાછળ પડાઈ ગયા. કારણ કે એના આનંદમાં ડિસ્ટર્બ થાય. સંકોચને પામે એટલે સ્વામીજી બહાર નીકળી ગયા. બહારની સાઈડમાં થોડું વોકિંગ કર્યું, બધું કર્યું. બધા ધીરે ધીરે બધા આવવાની શરૂઆત થઈ. અડધો હોલ ભરાયો એટલે સ્વામીજી ચાલો આપણે બેસીએ કે બેઠા. પછી કીર્તન ભક્તિ વાળાને કીર્તન ભક્તિની શરૂઆત કરાઈ. કીર્તન અડધો કલાક સુધી કીર્તન ભક્તિ ચાલી. બેસાડી કે હવે એનાઉન્સ કરે કે સ્વામીજી આપણને લાભ આપશે. નાના ત્યાં બે કીર્તન સાંભળીએ કે મને તો આમાં ઇન્ટરેસ્ટ છે કે ગોષ્ઠી કરવામાં ઇન્ટરેસ્ટ નથી કે. એને ઇન્ટરેસ્ટ શામાં હતો? કીર્તન ભક્તિમાં તો ઇન્ટરેસ્ટ હોય. ભક્તિ જ્યાં હોય ત્યાં એને ઇન્ટરેસ્ટ આવે એ વસ્તુ ખોટી નથી. પણ એને જીવમાં બેસવાનો ઇન્ટરેસ્ટ હતો. શેમાં? જીવમાં બેસવાનો એનો ઇન્ટરેસ્ટ હતો. એટલે
કરજો થાય અને કહ્યું બીજા 2 ભજન સંભળાવો. તો ખુશ થઈ ગયા. ચાલો કે સ્વામીજીને આપણા ભજનો ગમે છે, બીજા 2 ભજનો કહે છે હજુ એક ભજનો સાંભળ્યા. પછી સ્વામીજી ગોષ્ઠી કરી. મારે તો ગોષ્ઠી કરવી જ નહોતી, પણ આ લોકોએ જબરજસ્તી માઇક આપી દીધું. હું તો કીર્તન ભક્તિમાં લય થઈ ગયો હતો. તમે બધા મને ફ્રેશ કરી દીધો. મેની મેની થેન્ક્સ. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. બોલો બોલો બોલો. આજે તો બહુ આનંદ થઈ ગયો. એમ શું થયું? સ્વામીજી, અમે ઘણા વર્ષોથી મોટા મોટા કાર્યક્રમોમાં ગાઈએ છીએ, કોઈએ અમને આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું જ નથી. હા સ્વામી, આમ તો સૌને ઉતાવળ હોય. આ સિંગરોને સ્ટેજ પરથી ફટાફટ ઉતારો, જેથી આગળનો મેઇન કાર્યક્રમ ચાલુ કરી શકે. પણ તમે અમારું કીર્તન મન લગાડીને સાંભળો અને વારંવાર સાંભળો. આ બધા ભક્તો તમારા લાભની રાહ જોઈ રહ્યા હતા, પણ તમે સમય અમને આપ્યો અને અમારા જ કીર્તનો સાંભળ્યા. સાંભળો, ભગવાને તમને અદ્ભુત કંઠ આપ્યો છે. હું તો ડૂબી ગયો હતો. ખૂબ આનંદ આવી ગયો. સ્વામીજી, શું અમે તમારા દર્શન માટે ફરી આવી શકીએ? હા, કેમ ના અવાય? ચોક્કસ આવજો. આપણે સવારના પૂજામાં મળીશું. મને પણ તમારા ભજનનો લાભ મળશે. કેટલા વાગે આવીએ? સવારે 7 વાગે આવી જવાનું. પણ સ્વામી, અમારાથી આટલું વહેલા ઉઠાતું જ નથી. એમ? નો વરીઝ. સુરુચિ રાખજો, બાપા બધાને જગાડી દેશે. સ્વામીજી, આ બધા તો અત્યારે દારૂ પીને આવ્યા છે અને કાલે સવારે પણ દારૂ પીને આવશે તો? સાંભળ, ચિંતા ના કરીશ. મારે એમનામાં દારૂની દુર્ગંધ કરતા સંબંધની સુગંધ વધારે આવે છે. રોજ સવારે સ્વામીજી પૂજામાં બોલાવડે, એમ દર્શન આપે ને ભજનો સાંભળે. બન્યા ખૂબ કરજો બાંધી પ્રેમ રજો, બન્યા ખૂબ કરજો બાંધી પ્રેમ રજો, નિભાવવાનું ગજો મળે એવી આરઝુ, નિભાવવાનું ગજો મળે એવી આરઝુ. રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ, બિંદુને સિંધુ. જેટલા દિવસ સ્વામીજી રોકાયા એટલા દિવસ ભજનો સાંભળ્યા. પછી સ્વામી જવાના થયા એટલે ફરી પ્રાર્થના કરી બધાએ
સ્વામી, હવે તમે જવાના. ફરી ક્યારે આવશો? ભાઈ સાહેબ, આ ધરતી પર ફરી ના અવાય. હા, શું સ્વામીજી, કેમ નહીં આવો? આ તો ત્રીજું બ્રહ્માંડ કહેવાય. હા, અહીંયાની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ જુદી પડે. હા, અહીંયાના પુરુષો ચોટલા વાળીને ફરે. એમાં મારું બીપી વધે ભાઈ સાહેબ. એટલે આ ધરતી પર ફરી આવવું નથી. સ્વામીજી, આમ ન કહો. તમે અમને જેટલો પ્રેમ આપ્યો છે એટલો આજ સુધી અમને કોઈએ નથી આપ્યો. જો તમે અહીં નહીં આવો તો અમારું શું થશે? હા સ્વામીજી, તમે ફરી આવજો પ્લીઝ. પ્લીઝ ફરી આવજો, ફરી આવજો. હા સ્વામી, તમે જે કહેશો ને એ અમે બધું જ કરીશું. તમારી બધા સુરુચિ જોઈને ખૂબ આનંદ થયો. તમે બધા ભજન ખૂબ સરસ ગાઓ છો. હા, અઠવાડિયે એક સભા, 1 કલાક ભેગા થઈને કીર્તન ભક્તિ કરશો. હા સ્વામી, આ તો અમને ફાવે જ. અમે સિન્સિયરલી કરીશું, પ્રોમિસ. પ્રોમિસ પ્રોમિસ. Many, many thanks. My dear friend. संबंध सहज थाता मूर्तिમાં સૌ ખેંચાતા. સંબંધ સહેજ થાતા મૂર્તિમાં સૌ ખેંચાતા. ધાર્યું તમારું કરવા એના જેવા થાતા. ધાર્યું તમારું કરવા એના જેવા થાતા. તોય કહો ન ક્યારે તારાથી હું મોટો. તોય કહો ન ક્યારે તારાથી હું મોટો. મહિમા સમજતા થાય સાવ છોટો. મહિમા સમજતા થાય સાવ છોટો. એ આપણી કક્ષાએ આવ્યા. હેત એ ન આવ્યો હોત તો આપણે આજે અત્યારે બધા ભેગા થયા એનાથી આવતો. ની ગરજે આપણે ભેગા થયા છે. ની ગરજે આપણે ભેગા થયા છે. ની ગરજે આપણે ભેગા થયા છે. આવો પ્રેમ તો મેં ક્યારે જોયો જ નથી. પણ પછી શું થયું? સરસ પ્રશ્ન છે કે આગળ શું થયું. સ્વામીજી ગયા હતા કેનેડા ફરી? તમને શું લાગે છે, સ્વામીજી ફરીથી ગયા હશે? ગીતાંજલિ મંડળ 1 કલાક ભેગા થઈને કીર્તન કરતા હશે? કંઈ પરિવર્તન આવ્યું હશે? 1 વર્ષ પછી જ્યારે સ્વામીજી ફરીથી કેનેડા આવ્યા ત્યારે ગીતાંજલિ મંડળના 3જા બ્રહ્માંડનું પ્રલય થઈ ગયું હતું. જેના હાથમાં પહેલાં દારૂની બોટલો હતી, હવે એ જ હાથમાં માળા ફેરવતા થઈ ગયા. જેના ચહેરા પર પહેલાં થાક, નશો, અશાંતિ હતી, એ જ ચહેરા પર હવે શાંતિ, તેજ અને ભક્તિ ખીલી રહી છે. અને આજે એમના જીવનમાં નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચારો છે. રિયલી? યસ. પણ ખરેખર આશ્ચર્યની વાત એ છે કે સ્વામીજીએ ક્યારેય એમને કીધું જ નથી કે દારૂ છોડો, વ્યસન છોડો અથવા જીવન બદલો. છતાં પણ બદલાવ થઈ ગયો. કારણ કે પરિવર્તન શબ્દોથી નથી થતું, સ્વામીજીના નિષ્કપટ પ્રેમ અને દિવ્યતાથી થઈ ગયું. દેટ્સ ટ્રુલી અમેઝિંગ યાર. એક પણ સૂચન કર્યા વગર આટલું ટ્રાન્સફોર્મેશન. હા દોસ્ત, અને એ બદલાવના 2 કારણ હતા. એક સ્વામીજીનો નિષ્કપટ પ્રેમ અને બીજું અઠવાડિયે 1 કલાક સભા. ઓહ એમ? પણ સભામાં શું હોય? સભામાં જ્યારે તેઓ સભામાં જવા લાગ્યા ત્યારથી એમને પહેલી વાર લાગ્યું કે અમે એકલા નથી. ત્યાં જઈને કીર્તન ભક્તિ કરતા,
પોઝિટિવ વાતો સાંભળતા, ડેસ્ટિનેશનની ક્લેરિટી લેતા. એમ કરતાં કરતાં બન્યું એવું કે દરેકને સારા મિત્રો મળી ગયા, જે એમની સાથે સુખમાં સુખ્યા અને દુઃખમાં દુખ્યા. ખરેખર અઠવાડિયામાં ફક્ત 1 કલાકની સભા ભરવાથી આટલું પરિવર્તન થાય જ દોસ્ત, કારણ કે સ્વામીજીના આશીર્વાદ છે. જે દીકરો સિન્સિયરલી સભા ભરે છે તેના તન, મન, ધન અને આત્માની જવાબદારી પ્રભુ પોતે લઈ લે છે. ભગત, આવા તો કેટલાય પ્રસંગો છે. જેમ કે નિલેશભાઈનું જીવન. એમનું જીવન એવું હતું કે કાં તો એ કદાચ જેલમાં હોત, કાં કોકે એન્કાઉન્ટર કરી દીધું હોત, પણ તેઓ નિયમિત સભા ભરતા. ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામીના પ્રેમ અને ગરજને લઈને આજે એનું જીવન આખું બદલાઈ ગયું છે. પણ આ બધાનો મૂળ આધાર એક જ છે, સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ અને ગરજ. અને આજની તારીખમાં એ જ નિસ્વાર્થ પ્રેમ, એ જ ગરજ અને એ જ આત્મીય સ્પર્શ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી થકી સેંકડો યુવકોને મળી રહ્યો છે. ચેતનભાઈ, પહેલી વાર મેં આવો પ્રેમ જોયો છે અને એ જ પ્રેમની અનુભૂતિ આજે મને થઈ રહી છે, એ પણ તમારા જેવા મિત્રને મળીને. થેન્ક યુ સો મચ ચેતનભાઈ. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की ये धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा. जी हमें मंजूर है आपका ये फैसला, कह रही है हर नजर बंदा परवर, शुक्रिया दो जहां की आज खुशियाँ हो गई हासिल मुझे, आपकी नजरों ने समझा. साहिल आप है, कोई तूफानों से कह दे, मिल गया साहिल मुझे, आपकी नजरों ने समझा, प्यार के काबिल मुझे, आपकी नजरों ने समझा. મને મંજૂર છે તારી જે છે યોજના, મને મંજૂર છે તારી જે છે યોજના, તારા બળે જીવી જાણું એ જ મારી ઝંખના, તારા હૈયે હાશ કરું સુરુચિ એવી આપી દે.